ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। ભાજપે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ પર મહોર લાગી ચૂકી છે। તો ભાજપે કરેલા જાહેર સભા રાજ્યસભાના ઉમેદવારની વાત કરીએ તો રાજુભાઈ શુક્લા છે, મુકેશ રાઠવા છે, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાની નામ પર મોહર લાગી ચૂકી છે। આપણે જણાવતી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારો છે જે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે, જ્યારે 18 જૂને મતદાન યોજાશે। વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી 4 બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી। આમ આ 4 ઉમેદવાર બિનહરીફ થઈ જશે। જીતેન્દ્ર કણઝારિયાની વાત કરવામાં આવે તો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપે અગ્રણી નેતા અને કાર્યકર જે ભૂમિકા અદા કરી રહ્યા છે તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે। 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું અને ત્યારબાદ તેઓ ધીરે ધીરે તેઓ વારસાગતિ કહી શકાય કે જે જર્ની હતી તેને પોતે તરફ વળ્યા છે। અને માનસી પરમાર જે છે જે ગીર સોમનાથના વતની છે અને ભારતીય જનતા પાર્ટીએ આ અગ્રણીને આગળ કર્યા છે જેઓ યુવા તરીકે છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચારો કહી શકાય કે હાલ જે રીતે રાજ્યસભાની ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે, ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપે 4 ઉમેદવારોને એવી રીતે નિમણૂક કર્યા છે કે જેઓ આગામી સમયમાં તેઓ માટે ખૂબ જ કહી શકાય કે આગળ લાભદાયક થશે। રાજુભાઈ શુક્લા છે, મુકેશ રાઠવા છે, માનસી પરમાર છે અને જીતેન્દ્ર કણઝારિયા છે, જે ખૂબ જ આગળ જે સંગઠનમાં પણ ભૂમિકા અદા કરી રહ્યા છે અને પૂર્વ નેતાના પુત્ર તરીકે પણ તેઓ છે। અને ગુજરાતની 4 રાજ્યસભાના બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારી પત્ર પણ ભરી શકાય છે, જ્યારે 18 જૂને મતદાન યોજાશે। તો વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી 4 બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો છે જેની ચૂંટણી ગણિત તેના પક્ષમાં નથી। આમ આ 4 ઉમેદવારો બિનહરીફ થઈ જશે। તો જીતેન્દ્ર કણઝારિયા છે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે, તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। નમસ્કાર।